કેસિયા યુનિફ્લોરા છે ને, કેસિયા યુનિફ્લોરા આમરેત. એમાં 6 થી વધારે પાન હોય છે, એની ઓળખ છે. 8 જેવા હોય છે અને સિંગની નાની હોય છે, ફૂલ પીળા છે. તો નાની સિંગથી અને 8 પાનથી ઓળખાશે કેસિયા યુનિફ્લોરા. અને આ છે આપણો અહીંયા ચક્રમર્દ, ચામડીના રોગ માટે કામ આવનારું કેસિયા તોરા. કુવાડીઓ પણ કહીએ છીએ આપણે, દેશી ભાષામાં કુવાડીઓ. આપણે અસલ કુવાડીઓ છે ને આ છે. પછી આ કેસિયા સાહેબે કીધું એમાં હમણાં છેલ્લા 15 વર્ષથી અહીંયા આવી ગયેલી વનસ્પતિ છે, પણ મૂળ વસ્તુ આ જેનો ઔષધિ આપણે ઉપયોગ કરીએ આમ જોવો સેમ જ લાગે, પણ સિંગ નાની હોય. પત્તા આના એકદમ મળતા આવે, પણ આની સિંગ અને આની સિંગ બેયનો તમે ડિફરન્સ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આ જો બેયની સિંગોમાં આટલો તફાવત, જેની ઉપરથી ઓળખાણ થઈ શકે. જો આપણે એનો અનુભવ ન હોય ને તો શું થાય કે ભૂલમાં આપણે કુવાડીઓ આને કહી દઈએ, ચક્રમર્દ આને ગણી લઈ, પણ આ ચક્રમર્દ એનો ઔષધિ ઉપયોગ છે. આ ખ્યાલ આવ્યો ને, કેસિયા તોરા એટલે ચક્રમર્દ એટલે કે ચામડીના રોગ માટે કામ આવતું એક વનસ્પતિ. ચક્ર એટલે જે ધાધર છે ને, ધાધર ચક્ર ગોળ ગોળ ઓલા થાય છે એની સારામાં સારી દવા એટલે ચક્ર. લાલ ચક્કામાં થતા હોય ને, ચક્રનું મર્દન કરવા હોય. પિત્ત હોય, તમારી ઉંમર છે ત્યારે ઘણાને વિદ્યાર્થીને તકલીફ હશે, એવા લાલ લાલ ચામડી થઈ જાય, ચક્કામાં થાય, તે બધા ચામડીના રોગ છે, પિત્તને કારણે થતા હોય. અને એ થવાનું કારણ શું હોય કે પહેલાં ઉનાળો અને આ ભાદરવો મહિનો એમાં પિત્તનું ખૂબ જમા થાય, અને પછી તમે શિયાળામાં કફના જે ચીકણા પદાર્થો થાય ખાઓ એટલે એ કફ જમા થાય. હવે તમારું જો પ્રકૃતિ પિત્ત હોય તો કફ જમા થઈ જાય ચામડીની નીચે, અને પછી પિત્ત હોય એને બહાર નીકળો હોય તો જગ્યા જ ન મળે, તો એની ખંજવાળ આવતી હોય છે. તો આ આનાથી નાવાથી જગુભાઈ બરાબર ને, બીજું અંદર ઉપયોગ કરી શકે, અંદર પણ કરી શકે. પાન છે, બીજ છે, બીજ પણ ઉધરસમાં બહુ સારા રહે છે, અને કોફી પણ બને છે. ઓલો હા, કોફી પણ આને બનાવી શકાય. અત્યારે તમે ભેગા કરી લો ને તો જે તમને કોફી મળે બજારમાં, એમાં બીજ હોય છે, આદરાના બીજ નાખીને જ કોફી બનાવો. હર્બલ કોફી, હર્બલ કોફી બની જાય સરસ. કાસુંદરો પણ આવશે. તમારે ચામડીના રોગો પણ મટશે અને ઉધરસ મટશે, તો એ રીતે આ આપણે ઉપયોગી છે. તો આના છે ને પાન